હેલો સ્ટુડન્ટ્સ, હું છું સાવલિયા સર અને મારી યુટ્યુબ ચેનલ સાવલિયા સર કેમિસ્ટ્રી ટ્રેનરમાં આપનું સ્વાગત છે. આ લેક્ચરમાં આપણે ઉદાહરણ આ પ્રકારનું એક અભ્યાસમાં લઈએ. 0.4 મોલર સાંદ્રતાના 100 ml દ્રાવણ. 0.4 મોલર, તમને દ્રાવણની સાંદ્રતા 0.4 મોલર આપવામાં આવી છે. 0.4 મોલર સાંદ્રતાના 100 ml દ્રાવણમાં પાણી ઉમેરીને તેનું કદ 200 ml કરવામાં આવે તો તે દ્રાવણની સાંદ્રતા કેટલા મોલર થાય? તો ધ્યાન રાખો કે સ્વાભાવિક છે કે 100 ml દ્રાવણ હોય અને તમે પાણી ઉમેરો તો દ્રાવણ મંદ થાય કે વધુ સાંદ્ર થાય? મંદ થાય. એટલે આપણે જે નવું દ્રાવણ આવશે એ નવા દ્રાવણની સાંદ્રતા આ જે 0.4 મોલર છે એનાથી ઓછી જ આવશે. હવે જો આ દાખલાને આપણે લોજિકલી ગણવો હોય, એટલે કે આપણે જે જાણકારી આપણે રાખીએ છીએ એને અનુરૂપ જો આ દાખલો ગણવો હોય તો સૌથી પહેલાં તો આપણે આ વિચારવું પડે કે 0.4 મોલર સાંદ્રતા જે છે એનો અર્થ શું થાય. તો 0.4 મોલર બરાબર 0.4 મોલ પ્રતિ લીટર, આવો અર્થ થાય. અર્થ કે 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના 0.4 મોલ દ્રાવ્ય કરેલા છે, ઓગાળેલા છે, આવો અર્થ થશે. તો આપણે અર્થ લખીએ. અર્થ 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના 0.4 મોલ ઓગાળેલા છે. હવે 1 લીટર દ્રાવણનો અર્થ શું થાય? 1000 ml દ્રાવણ થાય. તો અર્થ 1000 ml દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના 0.4 મોલ ઓગાળેલા છે. માટે આપણી પાસે દ્રાવણ કેટલું હતું? 100 ml. તો 100 ml માં દ્રાવ્ય પદાર્થના કેટલા મોલ હશે? તો જવાબ શું આવશે? દ્રાવ્ય પદાર્થના મોલ બરાબર 100 ગુણ્યા 0.4 ભાગ્યા 1000. તો આનો જવાબ શું થશે? આ બે શૂન્યની સામે આ બે શૂન્ય કેન્સલ. તો 0.4 ના છેદમાં 10 એટલે 0.04 આવશે. તો આટલા દ્રાવ્ય પદાર્થના મોલ થયા. રેડી? હવે પહેલા દ્રાવ્ય પદાર્થના આટલા મોલ એ 100 ml દ્રાવણમાં હતા અથવા આટલા મોલ એ 1000 ml દ્રાવણમાં હતા. તો આપણે 100 ml દ્રાવણ વાળું છે એને 200 ml કર્યું છે. તો હવે આપણે લખીએ. હવે નવા દ્રાવણની સાંદ્રતા અથવા નવી સાંદ્રતા બરાબર મોલ છેદમાં લીટર. આવું કરવાનું. મોલ કેટલા છે? મોલ કેટલા છે? 0.04. પણ જે નવું દ્રાવણ છે એનું કદ લીટરમાં વિચારો તો 0.2 લીટર થશે. કારણ 200 ml બરાબર 0.2 લીટર. એટલે નવું દ્રાવણ છે એનું કદ 200 ml છે. એટલે આનો જવાબ જે થાય એ નવા દ્રાવણની સાંદ્રતા થશે. તો નવા દ્રાવણની સાંદ્રતા આપણે આને કેન્સલ કરીએ તો શું થશે? 0.2 મોલર થશે. આને 0.4 ભાગ્યા 2 કહેવાય. તો કેન્સલ કરીએ તો 0.2 મોલર થશે. આવું સમજાય છે ને? તો નવા દ્રાવણની સાંદ્રતા આ પ્રકારે આપણને મળી. વ્યાખ્યાના આધારે જ આપણે આગળ વધ્યા.
દરેકને સમજાયું? તો વ્યાખ્યાના આધારે જો આપણે જવાબ સુધી પહોંચતા હોઈએ તો આપણને એક વસ્તુ આવો ખ્યાલ આવે, તમે ધ્યાનથી જોઈ લેજો. દ્રાવણનું કદ પહેલાં કેટલું હતું? 100 ml. કદ બમણું થયું તો સાંદ્રતા અડધી થાય. તો નોંધ લખીએ છીએ, આપણે નોંધ લખીએ છીએ, ખાસ ધ્યાનમાં લઈશું. જો કદ બમણું થાય, બમણું થયું તો સાંદ્રતા અડધી થઈ. તો એનો અર્થ એવો થાય, કદ જેટલા ગણું થાય સાંદ્રતા એટલામાં ભાગની થાય. વાત સાચી? એટલે કે કદ જેટલા ગણું થાય સાંદ્રતા તેટલામાં ભાગની થાય. આ મહત્વનું વિધાન દરેકને દેખાય છે? કમ્પ્લીટ ખ્યાલ આવે છે? હવે એક નવું સૂત્ર, M1V1 બરાબર M2V2. આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે M1V1 બરાબર M2V2 આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ દાખલો ગણીએ. M1 એટલે 0.4 મોલર, આ કેપિટલ M એટલે મોલર સાંદ્રતા, ગુણ્યા V1 એટલે 100 ml બરાબર M2 આપણે શોધવાનું છે અને V2 એટલે 200 ml. આ સમજાયું દરેકને? M1 એટલે પહેલા જે સાંદ્રતા હતી એ M1, V1 એટલે પહેલા જે કદ હતું એટલે V1. હવે કદ વધી અને જે થયું એ V2 અને પછી આપણે જે સાંદ્રતા શોધવાની છે M2 માટે M2 બરાબર 0.4 ગુણ્યા 100 ભાગ્યા 200. તો 0.4 ભાગ્યા 2 થઈ માટે M2 બરાબર 0.2 મોલર થયું. આ તો એ જ જવાબ આવ્યો. નવા દ્રાવણની સાંદ્રતા અથવા નવી સાંદ્રતા એ જ આવી. તો આપણે એ યાદ રાખીશું કે આપણે જ્યારે JEE નીટમાં કે ગુજકેટમાં ક્યાંય પણ કોઈ પણ MCQને સોલ્વ કરતા હોઈએ ત્યારે આવી વિસ્તૃત પદ્ધતિને બદલે આવી શોર્ટ ટ્રીક જે છે એનો ઉપયોગ કરીએ છીએ. મોલાલિટી, મોલાલિટીનો સિમ્બોલ છે સ્મોલ m. એક કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય કરેલા પદાર્થની 1 કિલોગ્રામ દ્રાવકમાં દ્રાવ્ય કરેલા પદાર્થની મોલ સંખ્યા ને તે દ્રાવણની મોલાલિટી સાંદ્રતા કહે છે. તો જે વ્યાખ્યા છે એ પ્રમાણે સૂત્ર બનશે. આથી મોલાલિટી સાંદ્રતા બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું વજન કયા એકમમાં? કિલોગ્રામ એકમમાં. એટલે મોલાલિટી સાંદ્રતાને મોલ પ્રતિ કિલોગ્રામ સાંદ્રતા કહે છે. ફરીથી સમજો કે મોલાલિટી સાંદ્રતાને મોલ પ્રતિ કિલોગ્રામ સાંદ્રતા કહે છે.
મોલારિટી સાંદ્રતાને મોલ પ્રતિ લિટર સાંદ્રતા કહે છે. ત્યાં દ્રાવણનું કદ લિટરમાં છે અને મોલાલિટી એટલે કે અહીંયા દ્રાવકનું વજન એ કિલોગ્રામમાં છે. દરેકને ક્લિયર થાય છે? એટલે જે ડિફરન્સ વ્યાખ્યા અને સૂત્રથી તમને સમજાય છે એ ડિફરન્સ ફોર એવર હોવો જરૂરી છે. પડી ખબર? આગળ વધીએ છીએ. આપણે મોલ છે, મોલનું સૂત્ર વજન ભાગ્યા આણ્વીય દળ, ખ્યાલ છે? તો હું અહીંયા લખું વજન ગ્રામમાં ભાગ્યા આણ્વીય દળ છેદમાં દ્રાવકનું વજન કિલોગ્રામમાં. તો જે વ્યાખ્યા છે એનું એ જ આપણે આગળ વધ્યા, ફક્ત મોલને બદલે વજન ભાગ્યા આણ્વીય દળ એટલું લખ્યું આપણે. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ આવું આપણે લખ્યું. રેડી? હવે આ આણ્વીય દળને છેદમાં લાવી દઉં તો દ્રાવ્ય પદાર્થનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્ય પદાર્થનું આણ્વીય દળ અને ગુણ્યા આ દ્રાવકનું વજન કેજીમાં થશે. આવું મોલાલિટી સાંદ્રતાનું આ બીજું સૂત્ર થયું. પડી ખબર? હવે ધારો કે દ્રાવકનું વજન તમને ગ્રામમાં આપે, દ્રાવકનું વજન એ પણ તમને ગ્રામમાં આપે, તો શું કરીશું? જો દ્રાવકનું વજન ગ્રામમાં આપ્યું હોય તો આપણી વ્યાખ્યા પ્રમાણે જે સૂત્ર છે એમાં તો દ્રાવકનું વજન કયા એકમમાં જોઈએ છે? કિલોગ્રામ એકમમાં. તો ગ્રામમાં વજન આપ્યું હોય એને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરવું પડે. તો ગ્રામ વજનને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે શું કરવું જોઈએ? તો ગ્રામ વજનને 1000 વડે ભાગીએ તો એ કિલોગ્રામ વજનમાં કન્વર્ટ થાય. જો દ્રાવકનું વજન ગ્રામમાં આપ્યું હોય તો મોલાલિટી બરાબર દ્રાવ્યનું વજન ગ્રામમાં, મેં અહીંયા વજન ગ્રામમાં લખ્યું, અહીંયા દ્રાવ્યનું વજન ગ્રામમાં લખ્યું તો કોઈ ફરક નથી, છેદમાં દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા, હવે આ જે છે દ્રાવકનું વજન કિલોગ્રામ છે એની બદલે આપણે ગ્રામ, તો દ્રાવકનું વજન ગ્રામ અને એને કિલોગ્રામમાં કન્વર્ટ કરવા માટે 1000 વડે ભાગીએ. તો હવે આ છેદમાં 1000 છે એ છેદના છેદમાં છે એટલે અંશમાં આવશે. તો નવું સૂત્ર બનશે દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા દ્રાવ્યનું આણ્વીય દળ ગુણ્યા દ્રાવકનું વજન ગ્રામમાં. તો આ થયું મોલાલિટીનું બીજું એક સૂત્ર. એક ઉદાહરણ લઈએ. સાહીઠ ગ્રામ ગ્લુકોઝને 60 ગ્રામ ગ્લુકોઝને 300 ગ્રામ પાણીમાં, કેટલા ગ્રામ પાણીમાં? 300 ગ્રામ પાણીમાં ઓગાળવાથી બનતા દ્રાવણની
મોલાલિટી શોધો. તો સૌથી પહેલાં તો 60 ગ્રામ તમને વજન આપ્યું છે. દ્રાવ્ય પદાર્થ તરીકે ગ્લુકોઝ આપ્યો છે. તો ગ્લુકોઝનું આણ્વીય દળ આપણે જાણતા હોવા જોઈએ. દ્રાવક તરીકે પાણી છે અને પાણીનું વજન 300 ગ્રામ તમને આપેલું છે. તો આ જેટલી બાબતો તમને અહીંયા આપી છે એ બાબતોને સૂત્ર પ્રમાણે આપણે પહેલાં તો શું કરીશું? સોર્ટિંગ કરીશું, એટલે કે અલગ દર્શાવીશું. તો દ્રાવ્ય કોણ છે? ગ્લુકોઝ. નું વજન 60 ગ્રામ. ચલો, ગ્લુકોઝનું આણ્વીય દળ એ આપણને આવડતું હોવું જોઈએ. તો ગ્લુકોઝનું આણ્વીય દળ, તો ગ્લુકોઝનું સૂત્ર છે C6H12 તો આણ્વીય દળ જો તમે ગણતરી કરીને લાવશો, ન આવડતું હોય તો ગણતરી કરી લેવી હિતાવહ છે. 180 ગ્રામ પ્રતિ મોલ એનું આણ્વીય દળ આવશે. દ્રાવક તરીકે શું છે? પાણી. તો પાણીનું વજન એ તમને કેટલું આપ્યું છે? 300 ગ્રામ આપેલું છે. અને આપણે મોલાલિટી શોધવાની છે. તો આ સૂત્રનો ઉપયોગ થઈ શકશે ને? આપણી જે માહિતી છે એ માહિતી આપણે અહીંયા બતાવીએ છીએ સ્ક્રીન ઉપર. આથી મોલાલિટી બરાબર, જો હું સૂત્રમાં જે તે ઘટકો છે ત્યાં લખું જ છું. દ્રાવ્ય પદાર્થ ગ્લુકોઝ છે એટલે હું અહીંયા એવું લખું છું, ગ્લુકોઝનું વજન ગ્રામમાં ગુણ્યા 1000 ભાગ્યા ગ્લુકોઝનું આણ્વીય દળ ગુણ્યા પાણીનું વજન ગ્રામમાં. આ ફક્ત તમને ખ્યાલ આવે કે રકમમાં જે તે વસ્તુ આપી છે એ સૂત્રમાં કયા સ્થાન ઉપર આવવી જોઈએ એટલા માટે મેં આ બધી વસ્તુઓ લખી છે. હવે આપણે આગળ વધીએ છીએ. ગ્લુકોઝનું વજન ગ્રામમાં, તો આપણે અહીંયા ગ્લુકોઝનું વજન ગ્રામમાં 60 આપ્યું જ છે, ગુણ્યા 1000 તો સૂત્રમાં છે એના એ જ છે. ગ્લુકોઝનું આણ્વીય દળ છે 180 ગ્રામ પ્રતિ મોલ અને અહીંયા છે 300 પાણીનું વજન. રેડી? પાણીનું વજન 300 ગ્રામ આપેલું જ છે ને? ઓકે. હવે આપણે છેદ ઉડાડવાનું કામ કરીએ. સૌથી પહેલાં તો આ 60 તરી 180 થશે ને? ઓકે. અને આ 0 કેન્સલ કરી દઈએ તો આપણને 10/9 મળશે. અને 10/9 નો જવાબ 1.111111 આવ્યા જ કરશે. વાત સાચી છે? તો મોલાલિટી 1.11 એકમ થશે મોલ. શું થશે? અથવા એકમમાં સ્મોલ m લખાશે. સ્મોલ m અથવા શું લખાશે? મોલ પ્રતિ કિલોગ્રામ. એટલે આ 3 એના એકમો થશે. રેડી? દરેકને સમજાઈ ગયું? મોલાલિટીનું મૂલ્ય કેટલું આવ્યું? એક્ઝેક્ટલી આપણે આ અગાઉના કોઈ સ્થાને એવું કીધેલું કે 10/9 તો 1.1111, 100/9 તો 11.1111, 1000/9 તો 111.1111. એવું આપણે યાદ રાખી જ લેવાનું છે. એટલે એના આધારે આપણે તરત કેલ્ક્યુલેટર વગર આ વસ્તુ ગણતરી કરી શકીએ. દરેકને સમજાઈ ગયું?
ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ. ત્રીજી સાંદ્રતા મોલ અંશ. મોલ અંશનો સિમ્બોલ છે એક્સ. આને અથવા કરીને મોલ હિસ્સો પણ કહેવાય. મોલ હિસ્સો. તો દ્રાવણના કુલ મોલમાં દ્રાવ્ય પદાર્થના મોલ જેટલા હોય એને દ્રાવ્યનો મોલ અંશ કહેવાય, અને દ્રાવણના કુલ મોલમાં દ્રાવકના જેટલા મોલ હોય એને દ્રાવકનો મોલ અંશ કહેવાય. એટલે એની વ્યાખ્યા આ પ્રમાણે થશે કે દ્રાવણના કોઈ પણ ઘટક ની મોલ સંખ્યા અને દ્રાવણની કુલ મોલ સંખ્યા ના ગુણોત્તરને તે ઘટકનો મોલ અંશ કહે છે. હવે આ વ્યાખ્યા હોય તો વ્યાખ્યા પ્રમાણે સૂત્ર. આથી સૂત્ર નીચે મુજબ દર્શાવી શકાય. ઘટકનો મોલ અંશ બરાબર જે તે ઘટકની મોલ સંખ્યા ભાગ્યા દ્રાવણના બધા જ ઘટકોની કુલ મોલ સંખ્યા. આ પ્રમાણેનું સૂત્ર એ મુખ્ય સૂત્ર છે. જો દ્રાવ્યને એ અને દ્રાવકને બી સંજ્ઞા વડે દર્શાવીએ તો ભાઈ કોઈ પણ દ્રાવણના ઘટકો કેટલા? બે. એક દ્રાવ્ય અને બીજું દ્રાવક. જો દ્રાવ્યને એ અને દ્રાવકને બી સંજ્ઞા વડે દર્શાવીએ તો દ્રાવ્યના મોલ ઇઝ ઇક્વલ ટુ એન એ. ભાઈ મોલ એને સ્મોલ એન સંજ્ઞા આપેલી હોય છે, ખ્યાલ છે ને આવો? તો દ્રાવ્યના મોલને એન એ અને દ્રાવકના મોલ એન બી થશે. તેમજ કુલ મોલ, દ્રાવણના કુલ મોલ એટલે દ્રાવ્યના મોલ વત્તા દ્રાવકના મોલ બરાબર એન એ પ્લસ એન બી થશે. આથી દ્રાવ્ય નો મોલ અંશ એનો સિમ્બોલ એક્સ એ થશે બરાબર દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. ઘટક તરીકે શું લીધું? દ્રાવ્ય. તો જે તે ઘટક એટલે દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. તો માટે એક્સ એ બરાબર દ્રાવ્યના મોલ તરીકે શું લઈશું? એને. અને દ્રાવણના કુલ મોલ તરીકે શું લઈશું? તો આ જે સૂત્ર બન્યું એ દ્રાવ્યના મોલ અંશનું સૂત્ર બન્યું. હવે દ્રાવ્યનો મોલ અંશ છે એવી રીતે દ્રાવકનો મોલ અંશ.
એ જ રીતે દ્રાવકનો મોલ અંશ જેનો સિમ્બોલ આવશે XB બરાબર દ્રાવક ના મોલ છેદમાં દ્રાવણના કુલ મોલ. તો હવે XB દ્રાવકના મોલ NB અને દ્રાવણના કુલ મોલ Na પ્લસ NB થશે. આવું કહેવાનો અર્થ કે દ્રાવ્યનો મોલ અંશ અને દ્રાવકનો મોલ અંશ એમ બંનેના મોલ અંશ આપણે આ પ્રકારે શોધી શકીએ. દ્રાવણનો કુલ મોલ અંશ બરાબર XA પ્લસ XB આવું થાય. દ્રાવણનો કુલ મોલ અંશ બરાબર દ્રાવ્યનો મોલ અંશ વત્તા દ્રાવકનો મોલ અંશ એને દ્રાવણનો કુલ મોલ અંશ કહેવાશે. હવે XA ના બદલે લખીશું આપણે Na અપોન Na પ્લસ NB. XB ના બદલે લખીશું NB અપોન Na પ્લસ NB. તો લસા Na પ્લસ NB થશે, અંશમાં Na પ્લસ NB થશે. જવાબ શું આવ્યો? 1. તો નોંધ લખીએ છીએ હંમેશા કોઈ પણ દ્રાવણ નો કુલ મોલ અંશ 1 થશે. વાત સાચી? હંમેશા કોઈ પણ દ્રાવણનો કુલ મોલ અંશ 1 થશે. તેમજ કોઈ પણ ઘટક નો મોલ અંશ હંમેશા 1 કરતા ઓછો હોય છે. પડી ખબર? હંમેશા 1 કરતા ઓછો હોય છે. કમ્પ્લીટ. એક ઉદાહરણ લઈએ પછી આપણો લેક્ચર ફિનિશ કરીએ. રેડી? 180 ગ્રામ પાણીમાં 20 ગ્રામ 180 ગ્રામ પાણીમાં 20 ગ્રામ NaOH દ્રાવ્ય કર્યો છે. તો તે દ્રાવણમાં ઘટકોના મોલ અંશ ગણો. ચલો સૌથી પહેલા પાણીને આપણે દ્રાવક લઈ લઈએ. પાણીના મોલ NB લેવા પડશે. વજન ભાગ્યા મોલ સંખ્યા છે એને N વડે દર્શાવીએ છીએ. વજન ભાગ્યા આણ્વીય દળ. વજન 180 ગ્રામ આપ્યું છે. પાણીનું આણ્વીય દળ 18 થાય એટલે 10 મોલ. NB 10 મોલ. NaOH એ દ્રાવ્ય છે. દ્રાવ્યના મોલ Na કહેવાય. સૂત્ર વજન ભાગ્યા આણ્વીય દળ જ રહેશે. તો 20 ભાગ્યા NaOH નું આણ્વીય દળ 40. તો જવાબ આવશે 1/2 અથવા 0.5 મોલ. આથી કુલ મોલ બરાબર Na પ્લસ NB બરાબર 10.5. આપણે સીધો સરવાળો કરી દીધો.
અધરવાઇઝ 0.5 વત્તા 10 એવું લખાય ને. Na નું મૂલ્ય 0.5, Nb નું મૂલ્ય 10, તો ડાયરેક્ટ 10.5 મોલ. હવે NaOH નો મોલ અંશ XA બરાબર Na પ્લસ Nb, તો 0.5 ભાગ્યા 10.5. આને આપણે 5 ભાગ્યા 105 લખી શકીએ. તો આપણે એને 1 ભાગ્યા 21 લખી શકીએ. તો XA બરાબર 1 ભાગ્યા 21. ખ્યાલ આવી ગયો. તેમજ પાણીનો મોલ અંશ XB બરાબર NB અપોન Na પ્લસ Nb, તો 10 ભાગ્યા 10.5 એટલે 100 ભાગ્યા 105 થશે. તો આને આપણે શું કહીશું? 20 ભાગ્યા 21 થશે. દરેકને ખ્યાલ આવી ગયો? વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો. આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય. આભાર. ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં.